પીએમ જેવા યોજનામાંથી રાજકોટની સસ્પેન્ડેડ હોસ્પિટલ અંગે ખુલાસા થઈ રહ્યા છે। યોજનામાં ગેરરીતિ બદલ સ્વસ્તિક અને કૃષ્ણા હોસ્પિટલ સસ્પેન્ડ છે। ઉપલેટાની સ્વસ્તિક હોસ્પિટલમાં 17 મહિનામાં 582 દર્દીએ સારવાર લીધી છે। કૃષ્ણા હોસ્પિટલમાં 17 મહિનામાં 1092 દર્દીએ સારવાર કરાવી છે। બંને હોસ્પિટલ રૂપિયા કમાવવા દર્દીના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતી હતી। સ્વસ્તિક હોસ્પિટલમાં રિપોર્ટમાં છેડછાડ કરાયાનો ગસ્ફોટ થઈ રહ્યો છે। યુએસજી અને એચપીઈ રિપોર્ટમાં છેડછાડ કર્યાનું સામે આવ્યું। કૃષ્ણા સર્જિકલ હોસ્પિટલમાં બીઓ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી એક્સપાયર જોવા મળ્યું છે। હોસ્પિટલમાં જરૂરી સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળતા કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। સંવાદદાતા વિક્રમસિંહ ફોન લાઈન પર જોડાયા છે। વિક્રમસિંહ, પીએમજીવાય યોજનામાંથી રાજકોટની જે સસ્પેન્ડેડ હોસ્પિટલ છે તે અંગે વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે, શું અપડેટ? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેર અને જિલ્લાની 2 હોસ્પિટલો છે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે। ત્યારે પીએમજે યોજનામાં ગેરરીતિ મામલે 2 હોસ્પિટલો છે સસ્પેન્ડ કરવામાં આવી છે અને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ત્યારે ઉપલેટાની જો વાત કરીએ તો ઉપલેટાની સ્વસ્તિક હોસ્પિટલમાં છેલ્લા 17 મહિનામાં 582 દર્દીઓની સારવાર કરાવેલ હતી અને જ્યારે 536 દર્દીનું 1.5 કરોડનું બિલ છે તે ચૂકવેલું, તેમાં છેડછાડ કરેલા હતા। ત્યારે રાજકોટની કૃષ્ણા હોસ્પિટલમાં 17 મહિનામાં 1094 દર્દીનું અને 221 કરોડ બિલમાંથી 1036 દર્દીનું 2.5 કરોડ ચૂકવાયેલા તેવું સામે આવ્યું હતું। ત્યારે બંને હોસ્પિટલના ફાયદા માટે દર્દીના આરોગ્ય સાથે ખિલવાડ કરતા હોય તેવું સામે આવેલું હતું। ત્યારે સ્વસ્તિક હોસ્પિટલમાં યુએસજી અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી પ્લેટ અને એચપીએફ રિપોર્ટ એક્ઝામિનેશન રિપોર્ટમાં છેડછાડ સામે આવેલ એટલે યોજનામાંથી સસ્પેન્ડ કરેલ હતી અને પેનલ્ટી સાથે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રાજેશ ગડોડિયાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે કૃષ્ણા સર્જિકલ હોસ્પિટલનું બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી એક્સપાયર હોય અને એફઆઈઆરબી સર્ટિફિકેટ હોવાનું સામે આવેલું હતું, જેની જરૂરી સ્વચ્છતાના અભાવે ક્ષતિઓના કારણે બંને હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।